હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ માય ખોડિયાર એજ્યુકેશન. તો આજે આપણે જોવાનું છે ચોથો દાખલો, પાંચમો દાખલો, છઠ્ઠો દાખલો, સાતમો અને આઠમો દાખલો. આની પહેલા આપણે 3 દાખલા નાના જોયા હતા નિર્ણય ઘડતરના હિસાબના. તો આજે આપણે જોઈએ ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો અને આઠમો દાખલો. બરાબર, તો ધ્યાનથી જોજો. અને આ દાખલા ઇઝી છે, ખાલી તમને છે ને સૂત્ર આવડવા જોઈએ. સૂત્રના કોન્સેપ્ટ તમારા ક્લિયર હશે ને તો આ ચેપ્ટરના દરેક દાખલા તમને આવડશે. બરાબર છે. તો સ્ટાર્ટ કરીએ આપણે પહેલા ચોથા નંબરનો દાખલો. ચોથા નંબરમાં તમને સમતુલ બિંદુ પૂછેલું છે. તો પહેલા સમતુલ બિંદુનું સૂત્ર લખી દઈએ. સમતુલ બિંદુ બરાબર સ્થિર ખર્ચના છેદમાં પીવીઆર. તો તમારી પાસે દાખલાની અંદર સ્થિર ખર્ચ છે 90,000, તો અહીંયા 90,000 લખી કાઢીએ. પણ પીવીઆર નથી આપ્યો, તો આપણે પીવીઆર શોધવા માટે શું કરવાનું? તો પીવીઆર માટે પીવીઆર બરાબર ફાળાના છેદમાં વેચાણ ગુણ્યા કેટલા કરી નાખવાના? 100. ચાલો, આપણે વેચાણ આપેલું જ છે 2 લાખ, તો અહીંયા છેદમાં 2 લાખ લખી કાઢીએ ગુણ્યા 100. હવે તમે વિચાર કરો, આપણે ફાળો કેવી રીતે મળતો હતો? ફાળો આપણે કેવી રીતે લાવતા હતા? વેચાણ માઇનસ શું કરતા હતા? ચલિત ખર્ચ. તો આપણે ફાળો મળી જતો ને કોષ્ટકની અંદર. તો આપણી પાસે વેચાણ કેટલું છે? 2 લાખ. તો 2 લાખ માઇનસ આપણો ચલિત ખર્ચા છે 50,000, એટલે ફાળો કેટલો આવી ગયો? 1,50,000. તો અહીંયા લખી દઈએ 1,50,000. કોષ્ટક બનાવીએ ને તો પણ તમારે આવી જશે 1,50,000. મેં ડાયરેક્ટ કર્યો 1,50,000 ભાગ્યા 2 લાખ ગુણ્યા 100. તો પીવીઆર તમારો આવી ગયો 75%. તો આ 75% તમારે અહીંયા છેદમાં લખી દેવાના. હવે કેલ્સીમાં કરીએ 90,000 ભાગ્યા 75%, એટલે 1,20,000 તમારો આવી ગયો સમતુલ બિંદુનો આન્સર. કેટલા આવ્યો? 1,20,000. ચાલો, થઈ ગયો. હવે ચોથો દાખલો આપણો કમ્પ્લીટ. હવે આવ્યો પાંચમો દાખલો. તો પાંચમા દાખલામાં શું કહે છે એ લોકો? કે એકમ દીઠ ₹12 નો નફો કરવા જરૂરી વેચાણ એકમમાં શોધો. એકમ દીઠ છે, જોજો ને ધ્યાનથી. તો આપણે પહેલા કોષ્ટક બનાવીએ. પેલું એકમ દીઠ વેચાણ કિંમત માઇનસ એકમ દીઠ ચલિત ખર્ચા, એટલે એકમ દીઠ ફાળો મળે, અને માઇનસ એકમ દીઠ સ્થિર ખર્ચા, એટલે એકમ દીઠ નફો મળે. ચાલો, એકમ દીઠ વેચાણ કિંમત તમને 80 છે અને એકમ દીઠ ચલિત ખર્ચ 48 છે. તો 48 અહીંયા 80 માઇનસ 48, તો કેટલા આવશે? કેલ્સીમાં આપણે કરીએ 80 માઇનસ 48, એટલે એકમ દીઠ ફાળો 32. હવે ધ્યાનથી જોજો, પહેલો હવાલો તમને એવું કહી દે કે ₹12 નો નફો કરવા માટે, ₹12 નો નફો કરવા. પણ કેવો નફો? એકમ દીઠ. તો જ્યારે મેં તમને કીધું કે જ્યારે છે ને અહીંયા એકમ દીઠ નફાનો શબ્દ આવે, એકમ દીઠ શબ્દ આવે, એકમ દીઠ નફો હોય, અને તમને એની સામે જરૂરી વેચાણ શોધવાનું કીધેલું હોય, તો એનું ખાલી એક જ સૂત્ર આવે. અને મેં તમને સમજાવેલું હતું, આ સ્થિર ખર્ચના છેદમાં એકમ દીઠ સ્થિર ખર્ચ. કયું સૂત્ર આવે? સ્થિર ખર્ચના છેદમાં એકમ દીઠ સ્થિર ખર્ચ. હવે આ સ્થિર ખર્ચ તમને દાખલામાં 2,20,000 આપેલા જ છે, તો અહીંયા આપણે લખી દઈએ 2,20,000. પણ આ એકમ દીઠ સ્થિર ખર્ચ ક્યાંથી લાવવાના? તો એના માટે મેં તમને પહેલે પણ સમજાવ્યું છે, આ ₹12 નફો હોય ને અહીંયા મૂકી દેવાનો. આ ₹12 નફો વચ્ચેનો બચ્યો એકમ દીઠ સ્થિર ખર્ચ કહેવાય. તો આપણે કરીએ 32 માઇનસ 12, એટલે અહીંયા તમારો જવાબ આવશે 20 જવાબ આવી જાય તમારો. કારણ કે 32 માંથી 20 માઇનસ કરે તો 12 આવશે. તો અહીંયા આપણે 20 એકમ દીઠ સ્થિર ખર્ચ. હવે 2,20,000 ભાગ્યા 20, એટલે 11,000 એકમ તમારા આવી ગયા. થઈ ગયું. આ તમારો પહેલો હવાલો કમ્પ્લીટ. ચાલો, બીજો હવાલો. ₹12 ની ખોટ કરવા માટે. હવે જો બેઠો આના જેવો જ પોઈન્ટ આવ્યો. હવે બીજો હવાલામાં શું કીધું કે ₹12 ની ખોટ કરવાની છે. તો હવે અહીંયા +12 લખ્યા, તો હવે અહીંયા ₹12 ની ખોટ એટલે માઇનસમાં લખી દેવાના. આ 32 તો જેવા હતા ને એકમ દીઠ ફાળો, અને 80 ના 48 આવડતું એવું ને એવું જ. હવે બોલો, હવે અહીંયા કેટલી રકમ આવી જાય એકમ દીઠ સ્થિર ખર્ચ? તો આપણે શું કરવાનું? માઇનસ માઇનસ પ્લસ કરી નાખવાનું, એટલે 32 + 12 અહીંયા 44 આવી જાય. શું આવી જાય? આ માઇનસ માઇનસ પ્લસ, એટલે 32 ને 12 44 આવી જાય ને, તો 32 માંથી 44 જાય તો અહીંયા -12 આવ્યા હશે. એટલે સૂત્ર શું બની ગયું આપણું? સ્થિર ખર્ચના છેદમાં એકમ દીઠ સ્થિર જ કહેવાય. તો 2,20,000 ના છેદમાં, હવે આપણે આ 20 નહીં લેવાના. કેમ? કારણ કે હવે આપણે નવા લાવ્યા ને 44, એ લઈ લેવાના. એટલે 2,20,000 ભાગ્યા 44, એટલે 5,000 એકમ થાય. કેટલા એકમ થાય? 5,000 એકમ. તો થઈ ગયો આપણો દાખલો કમ્પ્લીટ. બરાબર છે, પાંચમો દાખલો કમ્પ્લીટ. ચલો, હવે છઠ્ઠો દાખલો કરીએ. જો બધા ઇઝી દાખલા છે, ખાલી તમે બધા લેક્ચર મારા પહેલા લોંગ ક્વેશ્ચન ના જોયા હશે ને, તો એમાં બધા પોઈન્ટ આવી ગયા છે, કઈ નવા નથી. ચલો, ચોથો દાખલો થઈ ગયો આપણો, પાંચમો દાખલો થઈ ગયો. હવે છઠ્ઠા દાખલામાં આવી જઈએ. જો છઠ્ઠા દાખલામાં તમને છે ને પીવીઆર શોધવાનો છે અને સ્થિર ખર્ચ શોધવાનો છે. બરાબર છે. અને અહીંયા તમને વેચાણ આપેલું છે, નફો આપેલો છે, અને ચલિત ખર્ચ 70% એવું કીધેલું છે. તો ચાલો આપણે પહેલા કોષ્ટક બનાવી દઈએ. તો વેચાણ તમને આપેલું છે કેટલું? 2 લાખ રૂપિયા. એક મિનિટ, હા, વેચાણ તમને આપેલું છે 2 લાખ રૂપિયા માઇનસ ચલિત ખર્ચા. તો ચલિત ખર્ચા તમને શું કીધેલું છે કે 70% છે. કેટલા ટકા છે? 70%.
તો ચલિત ખર્ચા 70% છે તો 2,70,000 કરી નાખવાના એટલે કેટલા આવે 1,40,000 અને અહીંયા ફાળો મળી જાય તમને કેટલો મળે 60,000. તો જો પીવીઆર અલગથી શોધવાની જરૂર જ નથી. પીવીઆર તમને મળી જ ગયો જો 30%. આ મેં તમને શીખવાડેલું જ હતું કે આ 70% હોય તો આ 30% થઈ જાય. ના બંને મળીને વેચાણ કેટલું હોય હંમેશા 100% હોય. બરાબર છે. અને પીવીઆર તમને શોધવું હોય તો બી શોધી કાઢો. ફાળો છેદમાં વેચાણ ગુણ્યા 100 કરી નાખવાનો. પીવીઆર નું સૂત્ર લખી દેવાનું. તો બી જો એટલા જ આવશે 60,000 ભાગ્યા તમે 2 લાખ ગુણ્યા 100 કરશો ને તો બી 30% જ આવશે. ચાલો અહીંયાથી માઇનસ કરીએ સ્થિર ખર્ચા એટલે તમને શું મળે નફો. અને આ નફો તમને આપેલો જ છે જો આ રહ્યો 20,000. તો સ્થિર ખર્ચા કેટલા આવ્યા હશે 40,000. આનો મતલબ તમને બે વસ્તુ પૂછેલું હતું એક પીવીઆર અને એક સ્થિર ખર્ચા. તો સ્થિર ખર્ચા આવી ગયા 40,000 અને પીવીઆર આ રહ્યો 30%. થઈ ગયો. અને પીવીઆર નું સૂત્ર મૂકીને કરવું હોય તો ફાળો છેદમાં વેચાણ ગુણ્યા 100 તો પણ તમારો જવાબ એટલો જ આવશે 30%. ચાલો છઠ્ઠો દાખલો આપણો કમ્પ્લીટ. હવે કરીએ 7મો દાખલો. ચાલો 7મા દાખલામાં શું કીધેલું છે સ્થિર ખર્ચા 90,000 છે, સમતૂર એકમો 3,000 છે, વેચાણના એકમો 8,000 છે, એકમ દીઠ વેચાણ કિંમત 90 છે. તો એકમ દીઠ ચલિત ખર્ચ શોધવાનો છે અને નફાની ગણતરી કરવાની છે. ચાલો તો સૌથી પહેલા છે ને આપણે સમતૂર એકમો અહીંયા કીધેલું છે. શું પૂછેલું સમતૂર એકમો 3,000. તો સૌથી પહેલા છે ને આપણે સમતૂર એકમનું સૂત્ર મૂકી દઈએ. સમતૂર એકમ એટલે સમતૂર બિંદુ આવે ને સમતૂર બિંદુ એનો એકમના જે આપણે જવાબ લાવીએ ને એ સૂત્ર મૂકવાનું અહીંયા. સ્થિર ખર્ચના છેદમાં એકમ દીઠ ફાળો. ચાલો તો સમતૂર એકમનો જવાબ તમને કેટલો આપેલો છે અહીંયા આ રહ્યો 90. હા સમતૂર એકમનો જવાબ આપેલો છે 3,000. તો અહીંયા આપણે લખી દઈએ 3,000 એકમ. જો સ્થિર ખર્ચ આ રહ્યા આપેલા છે આપણે 90,000 તો અહીંયા લખી દઈએ 90,000. એટલે આપણે એકમ દીઠ ફાળો મળી જાય. ચાલો તો એકમ દીઠ ફાળો લઈ આવીએ. એકમ દીઠ ફાળો અહીંયા લઈ લઈએ ને 90,000 ભાગ્યા કરી નાખીએ આપણે 3,000. તો એકમ દીઠ ફાળો બરાબર કેટલો આવશે જોઈએ આપણે. ચાલો 90,000 ભાગ્યા 3,000. 90,000 ભાગ્યા 3,000 એટલે જવાબ આવશે 30. એકમ દીઠ ફાળો આવી ગયો 30. ચાલો હવે આપણે પેલું કોષ્ટક બનાવી દઈએ અહીંયા. એકમ દીઠ વેચાણ કિંમત માઇનસ એકમ દીઠ ચલિત ખર્ચ એટલે અહીંયા મળી જાય એકમ દીઠ ફાળો અને એકમ દીઠ ફાળો આપણો કેટલો આવ્યો 30. હવે ધ્યાનથી જોજો તમારા દાખલામાં એકમ દીઠ વેચાણ કિંમત અહીંયા 90 કહી દીધેલી છે. તો આપણે અહીંયા એકમ દીઠ વેચાણ કિંમત 90 લખી દીધી અને તમને પૂછેલું શું છે એકમ દીઠ ચલિત ખર્ચ. તો જો આ એકમ દીઠ ચલિત ખર્ચ અહીંયા ક્વેશ્ચનમાં તમને મળી ગયો 90 માંથી 30 માઇનસ કરી નાખવાના એટલે 60. તો તમારો જવાબ આવી ગયો 60. થઈ ગયો. આ તમારો આન્સર હતો પહેલા હવાલાનો. એકદમ સિમ્પલ. જો એટલે તમારા માઇન્ડમાં છે ને પહેલા તો સ્ટેપ જ ક્લિયર હોવા જોઈએ. સ્ટેપ ક્લિયર હોય તો ફટાફટ દાખલા થઈ જશે. આ પહેલો હવાલો કમ્પ્લીટ. ચલો બીજો હવાલો શું કીધેલું છે નફાની ગણતરી કરો. નફો શોધવાનો છે બરાબર. ચલો નફો શોધી કાઢીએ. નફો પણ ઈઝી જ છે કઈ અઘરું નથી. ચલો નફો શોધવા માટે આપણે શું કરવાનું પહેલા કોષ્ટક બનાવી દઈએ. વેચાણ માઇનસ ચલિત ખર્ચા એટલે મળી જાય ફાળો. ફાળો માઇનસ સ્થિર ખર્ચા બરાબર છે એટલે મળી જાય નફો. ચલો જો વેચાણના એકમ ટોટલ તમને આપેલા છે 8,000. કેટલા આપેલા છે 8,000. તો અહીંયા 8,000 વેચાણના એકમ ગુણ્યા એક એકમની વેચાણની કિંમત જો આ રહી આપણે પહેલા જોઈ 90 રૂપિયા. તો 8,000 ગુણ્યા 90 કરી નાખવાના. 8,000 ગુણ્યા 90 એટલે 7,20,000 વેચાણ આવી ગયું. ચલિત ખર્ચ શોધવા માટે અહીંયા પહેલા એકમ તો 8,000 એટલા જ આવે અને એક એકમની કિંમત આપણે હમણાં લાવ્યા 60 રૂપિયા. તો અહીંયા 60 લખી દેવાની. તો 8,000 ગુણ્યા 60 કરી નાખવાના એટલે અહીંયા આવી જાય 4,80,000. હવે 7,20,000 માંથી 4,80,000 પર માઇનસ કરી નાખીએ એટલે ફાળો આવી જાય 2,40,000. અને સ્થિર ખર્ચ આપણા દાખલામાં આપેલા હતા આ રહ્યા 90,000. તો 240 માઇનસ સ્થિર ખર્ચ કરી નાખીએ 90,000. 2,40,000 માઇનસ 90,000. તો આપણી પાસે નફો આવી જાય 1,50,000. આ તમારો થઈ ગયો બીજો આન્સર. ખબર પડી ગઈ. તો આ આપણે નફાની ગણતરી પણ આપણે કરી નાખી. જો ચોથો પાંચમો છઠ્ઠો સાતમો જો તમને આવડતા ખાલી 10 જ મિનિટની અંદર છે ને બધું પતી જાય. બરાબર છે. સપ્લિમેન્ટરીમાં તમે દાખલા ગણો એ પહેલા તમારા માઇન્ડમાં દાખલા ગણાઈ લેવા જોઈએ બરાબર. અને એનો જવાબ પણ આવી જવો જોઈએ. ટૂંકમાં છે ને તમને એટલું યાદ રાખો. જો તમને એવું લાગે ને કે પેપર અઘરું આવું છે કઈ ખબર નહીં પડશે તો આ અલગ જ હશે કે એવું કઈ રાખવાનું નહીં માઇન્ડમાં બરાબર. તમે છે ને તમારી રીતે બધી તૈયારી કરીને જાઓ. આપણે જેટલું કરાયેલું છે ને બધું કરીને જાઓ અને પછી જો પેપરમાં તમને કેમ નહીં આવડે. કોન્ફિડન્સ આવવો જોઈએ તમને કે હા ભાઈ મને આવડે છે. અડધાને કેવું થાય કે 50 દાખલા ગણી કરે તો પણ કોન્ફિડન્સ જ નહીં આવે અંદરથી. પરીક્ષામાં જાય ને તો કઈ ખબર જ નહીં પડે કે કયા બધું મિક્સ થઈ જાય. બધા ચેપ્ટરનું ભેગું થઈ જાય અને પરીક્ષામાં પેપર આવે એટલે મગજ હાવ બ્લેન્ક બરાબર. જાણે કે કઈ આવડતું જ નથી ને એવી રીતે થાય અને ઘરે બધું જ આવડતું હોય. તો એનું કારણ શું કે તમારી પ્રેક્ટિસ નથી ને કોન્ફિડન્સ નથી. પહેલા તો કોન્ફિડન્સ લો કે તમને બધું આવડે છે અને એના માટે જાતે દાખલા કરો જાતે જવાબ લાવો બરાબર છે તો તમને આવડશે. ચાલો હવે કરીએ 8મો દાખલો. 8મા દાખલામાં અ અને બ બે ભાગ છે. તો પહેલા આપણે અ કરીએ.
ચલો આમાં તમને શું કીધેલું છે, એક કંપનીનું વેચાણ 15 લાખ છે, સમતૂર બિંદુએ વેચાણ 6 લાખ છે, સ્થિર ખર્ચા 3,60,000 છે, કંપનીનો નફા જથ્થાનો ગુણોત્તર અને ચોખ્ખા નફાની ગણતરી કરવાની છે. આ ચોખ્ખો નફો એટલે કઈ અલગ નથી, નફો જે આપણે શોધીએ ને કોષ્ટકની અંદર એ જ નફો છે. અને પીવીઆર તમને પૂછેલું છે. જો આ દાખલામાં કઈ છે નહીં, આ દાખલામાં ખાલી પેલું ફોર્મેટ આવે ને, ફોર્મેટ, બસ ફોર્મેટ જ બનાવવાનું છે, બીજું કઈ નથી ખાલી. ચલો તો આપણે સૌથી પહેલા અહીંયા લખી દઈએ વેચાણ. વેચાણમાંથી માઇનસ કરવાનું છે ચલિત ખર્ચા, એટલે મળી જાય ફાળો, અને ફાળામાંથી માઇનસ કરવાનું છે સ્થિર ખર્ચા, એટલે મળી જાય નફો. જો વેચાણ તમને આપેલું છે, કેટલું વેચાણ આપેલું છે, આ રહ્યું કંપનીનું વેચાણ 15 લાખ છે, તો અહીંયા લખી દઈએ 15 લાખ. ચાલો આગળ જે આપેલું છે લખતા જઈએ. સમતૂર બિંદુએ વેચાણ 6 લાખ આપેલું છે, એ આપણે અમને નહીં કામ. સ્થિર ખર્ચા 60,000 છે, તો અહીંયા લખી કાઢીએ 60,000. અને બસ આ ત્રણ જ વસ્તુ તમને આપેલી હતી. જો 15 લાખ રૂપિયા વેચાણ, સમતૂર બિંદુએ વેચાણ 6 લાખ અને સ્થિર ખર્ચા 3,60,000 આપેલા, ખાલી 60,000. તો એક કામ કરીએ, આપણે સમતૂર બિંદુનો જવાબ એ લોકો આપી દીધેલો છે, તો સમતૂર બિંદુનું સૂત્ર લગાવીએ, સ્થિર ખર્ચના છેદમાં પીવીઆર. ચાલ તો સમતૂર બિંદુનો જવાબ જો એ લોકો આ રહ્યો, કેટલા આપેલો છે, સમતૂર બિંદુએ વેચાણ 6 લાખ, આનો મતલબ સમતૂર બિંદુ 6 લાખ આવી ગયા. સ્થિર ખર્ચા તમને 60,000 આપેલા હતા, તો આપણે છેદમાં શું લઈ આવીએ, પીવીઆર. તો જ્યારે પીવીઆર આપણે લાવીએ ને ત્યારે પીવીઆર નો જવાબ ટકામાં હોય, તો આપણે આ સૂત્રમાં ગુણ્યા શું લગાવવું પડે, 100 લગાવવું પડે. જો સમતૂર બિંદુના સૂત્રમાં 100 નથી લાગતું, પીવીઆર શોધવાનો છે અને પીવીઆર નો જવાબ ટકામાં આવે છે એટલે 100 લગાવીએ છીએ. તો આપણે શું કરીએ, પીવીઆર અહીંયા લઈ આવીએ, 60,000 ના છેદમાં કેટલા લખી દઈએ, 6 લાખ. આ 6 લાખ નીચે આવી જાય ને, અને ગુણ્યા 100 કરી નાખીએ. ચાલો એટલે આપણે કરીએ 60,000 ભાગ્યા 6 લાખ, 60,000 ભાગ્યા 6 લાખ ગુણ્યા 100, એટલે તમારો જવાબ આવે 10%. પીવીઆર નો જવાબ કેટલો આવી ગયો, 10%. ચાલો હવે આ પીવીઆર, જો પીવીઆર 10% આવ્યો તો આનો મતલબ શું થઈ ગયો, ચલિત ખર્ચા કેટલા ટકા હોય, 90%. કેટલા ટકા હોય, 90%. ચલો તો 15 લાખ ના 90% કરીએ, એટલે અહીંયા આવશે 13,50,000. તો એ 15 લાખ માંથી માઇનસ કરીએ એટલે આપણે બચશે અહીંયા 1,50,000. ફાળો મળી ગયો. અને 1,50,000 માંથી આપણે માઇનસ કરીએ 60,000, તો તમારો નફો આવી જશે 90,000. ટૂંકમાં તમને જે પૂછેલો હતો ને, જો અહીંયા નફા જથ્થાની ગણતરી, નફા જથ્થાના ગુણોત્તરની ગણતરી, જો પીવીઆર આવી ગયો અને ચોખ્ખો નફો એટલે કે આપણો નફો બી આવી ગયો 90,000 થઈ ગયો. આ દાખલો ધ્યાનથી જોઈ લેજો, બરાબર, પાછું એકવાર જાતે કરી લેજો. ચાલો હવે જોયો, હવે 8મો આપણે બ કરીએ. જો એમાં શું કીધું કે વેચાણ 8 લાખ છે, સીમાંત ખર્ચ 6 લાખ છે. જો હવે આ સીમાંત ખર્ચ છે ને, સીમાંત ખર્ચ એને ચલિત ખર્ચ કહેવાય. કયો ખર્ચ કહેવાય, ચલિત ખર્ચ. અને આ સમતૂર બિંદુ તમને 6 લાખ આપેલું છે, તમને અહીંયા નફો શોધવાનો છે, બરાબર. તો આ દાખલો ધ્યાનથી સમજજો. તો સૌથી પહેલા અહીંયા આપણે લખીએ વેચાણ. વેચાણમાંથી આપણે માઇનસ કરવાનો એક ચલિત ખર્ચ, એટલે આપણે શું મળી જાય, ફાળો, બરાબર છે. ચલો વેચાણ કેટલું છે આપણું, તો અહીંયા લખી કાઢીએ 8 લાખ. ચલિત ખર્ચ આપણી પાસે કેટલા છે, 6 લાખ, તો અહીંયા 6 લાખ લખી કાઢીએ, એટલે ફાળો આવી જાય 2 લાખ. તો હવે આપણે શું કરવાનું હોય, પીવીઆર. પીવીઆર નું સૂત્ર શું આવે, ફાળાના છેદમાં વેચાણ ગુણ્યા 100. ચલો ફાળો આપણી પાસે કેટલો છે, 2 લાખ. 2 લાખના છેદમાં વેચાણ આપણી પાસે કેટલું છે, 8 લાખ, અને અહીંયા લખી કાઢીએ 100. ચાલો તો 2 લાખ ભાગ્યા 8 લાખ કરીએ, અને ગુણ્યા 100, એટલે 25% તમારો પીવીઆર આવ્યો. માઇનસ સ્થિર ખર્ચા આપણી પાસે નથી, સ્થિર ખર્ચા નથી આપ્યા, પણ અહીંયા સમતૂર બિંદુનો જવાબ તમને 6 લાખ આપી દીધેલો છે. તો આપણે શું કરીએ, સમતૂર બિંદુનું સૂત્ર લગાવીને સ્થિર ખર્ચ શોધી કાઢીએ, સ્થિર ખર્ચના છેદમાં પીવીઆર. ચલો જો સમતૂર બિંદુ અહીંયા તમને 6 લાખ આપેલા છે, તો અહીંયા 6 લાખ લખી કાઢીએ. સ્થિર ખર્ચા તમને શોધવાના છે, પીવીઆર તમારો મળી ગયો 25%. હવે ક્રોસ ગુણાકાર કરીએ, 6 લાખ ગુણ્યા 25%, 6 લાખ ગુણ્યા 25%, તમારો સ્થિર ખર્ચનો જવાબ આવશે 1,50,000. હવે આ 1,50,000 આપણે કોષ્ટકની અંદર મૂકી દેવાના, એટલે 2 લાખમાંથી 1,50,000 જાય તો તમારો નફો આવી જાય કેટલો, 50,000. તો આ આપણો થઈ ગયો 8મા બ, બરાબર છે. તો અહીંયા આપણે આટલા શોર્ટ ક્વેશ્ચન કરાવ્યા છે, બરાબર. બીજા આપણી એપ્લિકેશનમાં છે જ બધા, તો આ તમે બધા જુઓ અને આમાંથી તમારા માર્ક્સ આવી જશે, બરાબર. ને જેટલા એમસીક્યુ પણ કરાયેલા છે એ પણ બધા જોઈ લેજો, અને બધા મોટા દાખલા બી જોજો. એમાં આપણું આખું ચેપ્ટર પૂરું થઈ ગયું છે, બરાબર. અને હવે આપણે ચાલુ કરશું પરિવર્તનશીલ અંદાજપત્ર અને પછી રોકડ અંદાજપત્ર, બરાબર. તમારો આભાર ફ્રેન્ડ્સ.